ઇંગ્લિશમાં પેલી કહાવત નથી, અ સ્ટિચ ઇન ટાઈમ સેવ્સ 9. એટલે જો ટાઈમસર તમે એક વખત સીવી દીધી ને કોઈ વસ્તુ, તો એ 9 વખત ફ્યુચરમાં સીવવાની જરૂરત નહીં જ પડે. આવી જ કોઈક વસ્તુ થઈ મુંબઈના એક મહિલા જોડે. એમણે ટાઈમસર જે એક્શન લીધી ને એના લીધે એમના 3.7 કરોડ રૂપિયા બચી ગયા. કઈ રીતે એ પૈસા બચ્યા અને એમણે શું એક્શન લીધી, એ જો તમે જાણવા માંગતા હોય ને તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. એક મહિલા શેર બજારનું નાનું મોટું ટ્રેડિંગ કરતા હોય છે. હવે નાનું મોટું શેર બજારનું આપણે ટ્રેડિંગ કરતા હોય એટલે સોશિયલ મીડિયા પર કદાચ આપણે એવા અકાઉન્ટ્સ ફોલો કર્યા હોય જે આવા બધા શેર્સની કે સ્ટોક માર્કેટની વાતો કરતા હોય. એના લીધે એમને એવી એક ટાર્ગેટેડ એડ દેખાય છે, જે એડમાં એવું કીધું છે કે અમે તમને ટિપ્સ આપીશું કયા શેર્સ લેવાના. એડ ઉપર ક્લિક કરે છે, લિંક ઉપરથી એક વોટ્સએપ ગ્રુપમાં જતા રહે છે. આવી ઘણી બધી એડ્સ આપણને બી આવતી હોય છે ને વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાં આપણે એડ થઈ જતા હોય છે. એ વોટ્સએપ ગ્રુપમાં એ બેન શું જોવે છે, તો એમાં ઘણા બધા લોકોએ પોતે પ્રોફિટ કરેલો હોય ને એવા સ્ક્રીનશોટ નાખ્યા હોય. હવે 3 ઇડિયટ્સમાં આર માધવનનો પેલો ફેમસ ડાયલોગ તમને ખબર જ હશે કે દુઃખ હોતા હૈ જબ હમારા દોસ્ત ફેલ હોતા હૈ, लेकिन उससे भी ज्यादा दुख होता है जब हमारा दोस्त टॉप करता है. એટલે આપણા ગ્રુપમાં જે લોકો છે એ લોકોના આવક જો બહુ જ પુષ્કળ થઈ જાય કે પછી બહુ જ પ્રોફિટ કમાવા લાગે ને તો આપણને ફોમો થાય. ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ. અને એ જોઈને એકદમ જ આપણે એવા ડિસિઝન લઈ બેસીએ જે ડિસિઝન કદાચ આપણે નોર્મલી ના લીધા હોત. આ સ્ક્રીનશોટ જોયા, લોકોના અઢળક પુષ્કળ પ્રોફિટ જોયા, એટલે આ બેનને પણ આ ગ્રુપમાં હવે ઇન્વેસ્ટ કરવું હતું અને પોતે પ્રોફિટ કરવો હતો. ઇન્વેસ્ટ કરવાની એમણે વાત કરી તો ગ્રુપ એડમિને એમને 5 અકાઉન્ટ આપ્યા. જે અકાઉન્ટમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં થઈને એ બેને ટોટલ 4,56,00,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા. એક વખત આ પૈસા ઇન્વેસ્ટ કરી દીધા ને એટલે આ પૈસા એટલે એમનું જે બેલેન્સ હતું ને એ બેલેન્સ એમને એક વર્ચ્યુઅલ વોલેટમાં દેખાડે. એટલે નંબર દેખાય છે સ્ક્રીન ઉપર કે આટલો થયો, રોજે આટલો પ્રોફિટ થાય છે. પણ એમણે જ્યારે પ્રોફિટ વિથડ્રો કરવાનો પ્રયાસ કર્યો તો એ વિથડ્રો ના કરી શક્યા. પ્રોફિટ તો દૂરની વાત છે, એમણે જે ઇન્વેસ્ટ કરેલી મૂડી હતી એ પણ એ વિથડ્રો ના કરી શક્યા. આ જોઈને તરત એમને થયું કે બોસ, હું સ્કેમ થઈ ગઈ છું, અને તરત જ એમણે પોલીસમાં કમ્પ્લેન્ટ કરી, સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન્ટ કરી 1930 ઉપર. એમણે જ્યાં તરત કમ્પ્લેન્ટ કરીને એનો ફાયદો એમને જોવા મળ્યો. પૂરેપૂરા તો નહીં પણ 3.7 કરોડ રૂપિયા સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટે ટ્રેક કરી લીધા કયા અકાઉન્ટમાં છે, અને એ અકાઉન્ટમાં એ પૈસા બ્લોક કરી દીધા. બ્લોક કરીને 3.7 કરોડ એ મહિલાને પાછા પણ મળી ગયા. 86 લાખ રૂપિયા ઓછા મળ્યા, જેમાંથી 80 લાખ રૂપિયા અમદાવાદ, મુંબઈ અને દુબઈના એટીએમથી વિથડ્રો કરી લેવામાં આવ્યા હતા કેશમાં. પણ જો આ ફોન કોલ એમણે ટાઈમસર ના કર્યો હોત ને તો એમના 3.7 કરોડ બી જતા રહ્યા હોત. આ ગોલ્ડન પીરિયડ છે ને એ આપણા સૌએ ધ્યાનમાં લેવાની જરૂરત છે. હા, દરેક વ્યક્તિ જોડે સ્કેમ થઈ શકે છે, સ્કેમ થવાના ચાન્સીસ થાય છે. મને પોતે રોજના 2 મેસેજ એવા આવતા હશે જે મને ખબર પડી જાય કે આ સ્કેમના મેસેજ છે. સ્કેમ થઈ જાય એમાં શરમાવાની જરૂરત નથી, પણ જો સ્કેમ થાય તમે તરત એક્શન લો છો. ગોલ્ડન પીરિયડ એટલે જો સ્કેમ થયો છે અને આ સ્કેમસ્ટર્સને પૈસા ઉપાડવાનો સમય મળે એ પહેલા જો તમે સાયબર ક્રાઇમને જાણ કરી દો છો 1930 ઉપર ફોન કરીને, તો એવા સંજોગોમાં તમારા પૈસા એમના અકાઉન્ટમાં બ્લોક થઈ શકે છે. એ બ્લોક થઈ જાય એટલે પછી તમને પાછા મળવાના ચાન્સીસ રહે છે. જો એ પૈસા એ ઉપાડી લે છે કે પછી બીજે કોઈ દેશમાં ટ્રાન્સફર કરી શકવામાં સક્ષમ રહે છે તો એવા સંજોગોમાં એ પૈસા આપણને પાછા નહીં મળે. હવે આપણે બચવા શું કરવાનું, તો એના માટે આપણે સમજવાનું છે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસને. પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ શું છે કે આપણે એમને આપણા પૈસા આપીએ છીએ કે પછી આપણા ડીમેટ એકાઉન્ટમાં જે શેર છે એમને આપણે બતાવીએ છીએ. એ આપણું પોર્ટફોલિયો મેનેજ કરશે. એનો મતલબ કે આપણા વતી ઇન્વેસ્ટમેન્ટ એ કંપની કરશે અને એની સામે એ કંપની એક ફીસ લેશે. રિટર્ન્સ કેટલા % થવાનું છે એ કંપની આપણને કહેશે કે આટલેથી આટલા ટકા અમે તમને કરી આપી શકીશું. અને એટલે જ જ્યારે આવા કોઈ જગ્યાએ પૈસા ટ્રાન્સફર કરીએ છીએ ને એની પહેલા સેફ રહેવા માટે આપણે 2 વસ્તુ કરવાની છે. સૌથી પહેલા આ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ છે એ સેબી રજિસ્ટર્ડ છે કે નહીં એ ચેક કરવાનો. એના માટે બહુ જ સિમ્પલ રસ્તો છે કે ગૂગલ પર લખવાનું છે કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ સેબી રજિસ્ટર્ડ. આટલું લખશું એટલે પહેલી લિંક જે દેખાય એમાં જવાનું, કાં તો ડિસ્ક્રિપ્શનમાં મેં એક લિંક મૂકેલી છે એના ઉપર ક્લિક કરશો તો પણ તમને મળી જશે એ લિસ્ટ જ્યાં તમે આ કંપનીની માહિતી મેળવી શકો છો. આ થઈ ગયું પહેલું સ્ટેપ. આમાં આપણને જો સેટ બેસે છે તો એના પછી પણ આપણે ડ્યુ ડિલિજન્સ કરવાનું છે. આમાં સેબીની વેબસાઇટ ઉપર એ કંપની દેખાય છે, એના પછી પણ આપણે એમનો રેફરન્સ લેવાનો છે. એનો મતલબ છે કે એ કંપનીના કોઈ પણ કસ્ટમર જોડે આપણે જાતે પૂછીને જાણવાનું છે કે આ કંપનીએ તમને કેટલું રિટર્ન આપ્યું. અને કોઈ પણ જણને પૈસા ટ્રાન્સફર કરતા પહેલા ડ્યુ ડિલિજન્સ બહુ જ જરૂરી છે. ડ્યુ ડિલિજન્સ આ શબ્દ આપણે સાંભળી છે, એનો મતલબ શું હોય? તપાસ.
કોઈ પણ મોટી કંપની હોય, નાની કંપની હોય, આ ડ્યુ ડિલિજન્સ બધા કરતા હોય છે. પ્રોફેશનલ લેવલ પર તપાસ કરવી બહુ જ જરૂરી છે. આપણે પૈસા આપવાના છે, આપણા પૈસા મેનેજ કરવા માટે, તો તપાસ કરો એમનું ઓફિસ એડ્રેસ શું છે, કેટલા વર્ષોથી એ કામ કરી રહ્યા છે, પાર્ટનર્સ કોણ કોણ છે, બીજા કસ્ટમર્સને કેવા રિટર્ન મળ્યા છે, એમની રિસ્ક મેનેજમેન્ટ શું છે. એનો મતલબ કે અગર જો શેર બજાર ભમ્મ કરીને પડી જાય છે તો આપણા પૈસા ડૂબી ગયા કે શું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, જે વ્યક્તિ આપણા પૈસા મેનેજ કરવાનું છે એ ફંડ મેનેજર કોણ છે, એની સાથે વાત કરો અને એના પછી જ આ બધા પૈસા ટ્રાન્સફર કરવાના હોય. આવા વોટ્સએપ ગ્રુપ કે ટેલિગ્રામ ચેનલોને જોઈને આપણે પૈસા ટ્રાન્સફર ના કરવાના હોય. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી તમે બે વસ્તુ સમજ્યા હશો. પહેલું, કોઈ પણ વ્યક્તિ જો બહુ જ બધા રિટર્ન્સ આપણને આપવાનું કહે ને તો આપણે ચેતી જવું જોઈએ. અને બીજું કે અગર આપણી જોડે કોઈ પણ સ્કેમ થાય છે તો 1930 ઉપર તરત કોલ કરી દેજો. પૈસા બચવાના ચાન્સીસ જેટલું વહેલો કોલ કરશો ને એટલા છે. આ વિડીયોની માહિતીથી કંઈક નવું જાણવા મળ્યું છે. અને જો અગર તમને એવું લાગે છે કે તમારી જોડે હવે આ પોર્ટફોલિયો મેનેજમેન્ટ વાળો સ્કેમ ક્યારે નહીં થાય, તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આ માહિતી એ દરેક વ્યક્તિને મોકલજો જેમને ઓછા સમયમાં બહુ પૈસા કમાવા છે. આવી વિડીયો જોવા માટે VTVGujarati.com જોતા રહેજો. આપણે ફરી મળીશું.